બજાર જેવો મગની દાળનો હલવો આપણે ઘરે પણ બનાવી શકીએ અને પીસવાની પણ જરૂર નથી અને પલાળવાની જરૂર નથી તો પણ સરસ બને છે। એના માટે આપણે મગની દાળને ધોઈ લેવાની છે અને પછી આપણે કુકરમાં દાળ અને દૂધ નાખી અને 3 થી 4 સીટી બોલાવી દેવાની છે એટલે એકદમ સરસ રીતે બફાઈ જશે। આ રીતના એકદમ સરસ રીતે ઘાટું અને હવે કડાઈમાં 3 થી 4 ચમચી ઘી નાખવાનું છે અને એમાં 1 ચમચી ચણાનો લોટ અને રવો નાખીને એને સરસ રીતે શેકી લેવાનું છે અને કલર બદલાય પછી અળસી નાખી દેવાની। પછી આપણે બાફેલી દાળ એમાં એડ કરી દેવાની છે ને એને આપણે 15 થી 20 મિનિટ સુધી આ રીતે ધીમે આંચ ઉપર શેકવાનું છે અને એમાં આપણે કલર નાખી દેવાનો છે 2-3 ટીપા અને હવે આપણે આમાં ખાંડ નાખવાની છે 1 વાટકી જે રીતના ગળ્યું ભાવતું હોય પછી આ રીતનું એને મિક્સ કરતું રહેવાનું છે અને એમાં દળેલી ખાંડનો પણ યુઝ કરાય તમારે કરવો હોય તો આ રીતના પછી છૂટો બની જશે આપણો મસ્ત રીતે દાળ છૂટી બની જશે અને ખૂબ સરસ એવો હલવો આપણે બજાર જેવો ઘરે પણ બનાવી શકીએ ઓછા ખર્ચમાં આપણે બજાર જેવો ટેસ્ટ ઘરે પણ મેળવી શકીએ। અને હવે આપણે પરસી લઈએ અને આ રીતના બનાવજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી એકવાર ટ્રાય કરજો।